મિર્ચી મોર્નિંગ. લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર જે ફોટોઝ પબ્લિશ થયા એ ફોટોગ્રાફ્સના ડેટાનું એનાલિસિસ કરવામાં આવે ને તો દરેક દેશના લોકોનો મૂળ સ્વભાવ, મૂળ મિજાજ કેવો છે એ ખબર પડી જાય. મને કોઈ પૂછે કે ધ્વનિત તારે પીએચડી કરવાનું હોય તો કયો વિષય પસંદ કરે, તો હું અત્યારે એમ કહું કે લોકડાઉનમાં લોકોએ પાડેલા ફોટા આ મારો વિષય. સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા ફોટા પરથી દરેક દેશના લોકોનો મૂળ સ્વભાવ ખબર પડી જાય સાહેબ. સૌથી પહેલો તો સેલ્ફીનો કરુણ રકાસ થયો. લોકડાઉનમાં સૌથી વધુ જો કોઈ ઘટનાને અસર થઈ હોય તો એ સેલ્ફી. કારણ કે પહેલા તો કેવું હતું, 50 ઓકેઝન્સ ને 1500 પ્રકારની સેલ્ફી. પહેલો પ્રકાર, મેં નહીં લીધું સેલ્ફી, આઈ એમ ક્વીન સેલ્ફી, મેં વાળ ધોયા સેલ્ફી, બેડ હેર ડે સેલ્ફી, આઈ એમ ઇન અ કાર સેલ્ફી, ગોઈંગ ટુ ધ ઓફિસ સેલ્ફી, આ એરપોર્ટ પહોંચી ગયા સેલ્ફી, આ પ્લેનમાં બેઠા સેલ્ફી, આ સ્વિમિંગ પુલ સેલ્ફી, આ ડોગ લવર સેલ્ફી, આ વર્કઆઉટ પછીની સેલ્ફી, આ બીચ લેગ સેલ્ફી, આ પર્વતની ટોચ સેલ્ફી, આ બાથરૂમ મિરર સેલ્ફી, આ સેલિબ્રિટી જોડે સેલ્ફી, આ બતકની ચાંચ જેવા હોટ સેલ્ફી, આ ફૂડ નેક્સ્ટ ટુ ફેસ સેલ્ફી. કેટલું પણ આખા લોકડાઉન દરમિયાન આમાંથી જો કોઈ પ્રકાર જીવતા રહ્યા હોય તો એ હતા બાથરૂમ, ફૂડ, સનસેટ અને બાલ્કની. અને એક પ્રકાર આખો ઉમેરાયો એ હતો માસ્ક સેલ્ફી. પણ ધ્યાનથી તમે નોટિસ કરો તો લોકોએ બહુ જ ઓછા સેલ્ફી પાડ્યા છે. કારણ કે ઘરમાં ને ઘરમાં રહીને ક્યાં તૈયાર થવાનું હતું, કોને બતાવવા તૈયાર થવાનું. કદાચ કોઈ ફેમિલી ગ્રુપમાં પેલી ચેલેન્જ વેલેન્જ ચાલી હોય તો સાડી ચેલેન્જ ને કુકિંગ ચેલેન્જ ને એવું બધું હોય તો એ વખતે તૈયાર થતી વખતે ઓડ લાગતું કે યાર બહાર જવાનું નથી તોય તૈયાર થવાનું. ટૂંકમાં પોતાનો ચહેરો સતત સુંદર જોવાની ઘેલછા ઘટી ગઈ લોકડાઉનમાં. આપણે જેવા છીએ આવા છીએ એનો સ્વીકાર વધ્યો. તો ફોટા શેના વધારે પડ્યા? ફેમિલી ટાઈમના ફોટા બહુ જ પડ્યા. બાળકે કંઈક સરસ કર્યું તો એના વિડીયો લીધા, મમ્મી પપ્પા સાથે અંતાક્ષરી રમ્યા તો એના વિડીયો લીધા, ફેમિલીમાં પુરુષોએ ભોજન બનાવ્યું, કિચનમાં કામ કર્યું, કચરા પોતા વાસણ કર્યા તો એના ફોટોઝ લીધા, ઘરે બેઠા વજન ઉતાર્યું, ફિટનેસ વધારી, વર્કઆઉટ કર્યું તો એના ફોટોગ્રાફ્સ લીધા. ટૂંકમાં પ્રોડક્ટિવ કામની નોંધ લેવાઈ, ફાલતુ કામની નહીં. આ મોટો તફાવત. અને લોકડાઉન દરમિયાન આખી દુનિયામાં કરુણ સેલ્ફીની સંખ્યા ઘટી. કરુણ સેલ્ફી એટલે દુનિયામાં જેની સૌથી વધુ દયા આવે ને એવો સેલ્ફી એટલે પહાડ પરથી કે ઊંચા સ્થળેથી કે કેનાલ પરથી કે દરિયામાં ડૂબી જવાની જસ્ટ પહેલાની સેલ્ફી. મરતા પહેલાની જે સેલ્ફી હોય ને, ટ્રેન એક્સિડન્ટની જસ્ટ 1 સેકન્ડ પહેલા દરવાજામાંથી બહાર લટકતા લીધેલો સેલ્ફી. આવા ઘનચક્કરોની દયા આવે અને ગુસ્સો પણ આવે. તો આ એક્સિડન્ટ્સ વાળા કરુણ સેલ્ફી ઘટી ગયા. લેટ્સ હોપ કે લોકડાઉનમાં બધાને પોતાના જીવનની કિંમત સમજાઈ હોય એટલે આવા સેલ્ફીઝ હવે ઓછા જોવા મળે. સેલ્ફીનો પ્રકાર છે ને એ નક્કી કરે છે તમારો સ્વભાવ. તો મને એક સવાલનો જવાબ આપો, દિવસના કેટલા સેલ્ફી પાડીએ તો એ નોર્મલ ગણાય? અઠવાડિયાના કેટલા પાડીએ તો એ નોર્મલ ગણાય? મહિનાના કેટલા પાડીએ તો એ નોર્મલ ગણાય? આ સવાલનો જવાબ સાબિત કરશે કે તમે નોર્મલ કે પછી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.